આપનું સ્વાગત છે। પ્રાથમિક શાળા મહાલ ખાતે સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવાનું આયોજન કરાયું। ડાંગ જિલ્લાના સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા અને સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત મહાલ પ્રાથમિક શાળા ખાતે કન્યાઓને સ્વરક્ષણ તાલીમનો શુભારંભ કરાયો, જેમાં ભુજાડ, કાલીબેલ, તેકપાડા, ભેંસકાતરી, સાજુપાડા, વરડીપાડા, કોશિમદા, ધોલદા અને મહાલ આમ 9 શાળાની કન્યાઓને તાલીમ આપવામાં આવી, જેમાં આદિવાસી મહિલા નહીં રહે કમજોર, હવે અભ્યાસ દરમિયાન સ્વરક્ષણ તાલીમ લઈ પોતાનું રક્ષણ કરી શકશે। 19 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાલ પ્રાથમિક શાળા ખાતે થયેલ શારીરિક છેડતી વિરુદ્ધ મહિલા જાગૃતિ કાર્યક્રમને ધ્યાનમાં લઈ મહાલ પ્રાથમિક શાળાના આચાર્ય પંડ્યાભાઈ ગામિત અને શિક્ષકો ધ્યાને લઈ વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને સ્વરક્ષણની તાલીમની રજૂઆત કરી હતી। ધોરણ 8માં અભ્યાસ કરતી કન્યાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી, જેને ધ્યાને લઈ કન્યાઓને તાલીમ આપનાર સંસ્થા તરીકે ઉધમી ચેરિટેબલ ટ્રસ્ટ, નાના કાકડકુવા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપીના શૈલેષભાઈ સી ગામિત દ્વારા ડાંગ જિલ્લામાં શાળામાં તાલીમ 15 દિવસ સુધી સ્વરક્ષણની મેળવવા જતા કન્યાઓને અનહદ કુતૂહલ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।